અત્યારના સૌથી મોટા અને અચકાજનક સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. પત્રકારના નામે કલંક સમાન આ ઘટના જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો. રાજકોટ શહેર પોલીસ દ્વારા બીજ પત્રકારિતા કરતા એવા પત્રકાર જે લોકો પાસેથી ખંડણીની માંગણી કરે છે એવા માણસો વિરુદ્ધ અમે ઝુંબેશ હાથ ધરી હતી. માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી કે એવા ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ જેટલી પણ એપ્લિકેશન્સ હોય જેમાં ગુના બનતા હોય એમાં ગુના દાખલ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તો એ ઝુંબેશના ભાગરૂપે ફરિયાદી વિજયભાઈ પાડલિયા દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ આપવામાં આવેલ હતી. એમાં હકીકત એવી હતી કે ફરિયાદીનો યુનિવર્સિટી રોડ પર એસીપી નામનો એક હોસ્પિટલ છે, એમનું બાંધકામ ચાલુ હતું. તો એમના બાંધકામ બાબતે આરોપી અમિતભાઈ ઠક્કર, જે કે ભારત હેડલાઇન નામનો છાપો ચલાવે છે, તો અમિતભાઈ ઠક્કર દ્વારા અવારનવાર એમના હોસ્પિટલ બાબતે ન્યૂઝ છાપી એમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી. અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી. તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પછી એમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો આરોપી યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ છે, જે 50,000 રૂપિયા લેવા માટે એને મોકલવામાં આવેલ હતા. તો એનો પૈસા માંગવા પૂરતો રોલ છે, તો એને પણ કસ્ટડીમાં લેવામાં આવેલ છે. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે, જેમના નામ છે અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ. આ જ નામો છે જે અત્યાર સુધી પત્રકાર બનીને લોકોને બ્લેકમેલ કરતા હતા. પણ કહેવાય છે ને કે પાપનો ગડો ભરાય જ છે. પોલીસે હોસ્પિટલ સંચાલક સાથે મળીને કેવું ચટકું ગોઠવ્યું કે આ 3 ખંડણીખોરો સીધા પોલીસના પાંજરે પુરાઈ ગયા. માત્ર ધરપકડ જ નહીં, પણ પોલીસે હવે આ તત્વોના રજીસ્ટ્રેશન રદ કરાવવા સુધીની કાર્યવાહી કરી રહી છે. પત્રકારત્વ જનતાનો અવાજ છે, લૂંટનું સાધન નથી. જો તમારી સાથે પણ આવું કંઈ થતું હોય તો ડરશો નહીં, પોલીસને જાણ કરો. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.